નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ ચેતન પ્રજાપતિ। આજે આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ ક્લાર્કની પરીક્ષાનું જે પેપર હતું તેનો ભાગ 3 પાર્ટ 3 સમજવા પ્રયત્ન કરીએ। અગાઉના વિડીયોમાં આપણે હેડ ક્લાર્કનું જે પેપર છે એનો પાર્ટ 1 અને પાર્ટ 2 મૂકેલા છે। આજે જે બાકીના પ્રશ્નો છે તે પાર્ટ 3 માં સમાવેશ કરીએ છીએ, જે ખૂબ જ મહત્વના છે। પૂરેપૂરું કોન્સન્ટ્રેશન આપવું। તો સૌપ્રથમ આપણે રકમ જોઈએ, જે ઉંમરને અનુલક્ષીને પ્રશ્ન છે। સૌપ્રથમ રકમ વાંચીએ આપણે। કુસુમની માતાની હાલની ઉંમર કુસુમની હાલની ઉંમરથી 6 ગણી છે। ટૂંકમાં મા દીકરીની ઉંમરની વાત છે। માતાની ઉંમર દીકરી કરતા 6 ગણી છે। 5 વર્ષ પછી કુસુમની ઉંમર તેની માતાની હાલની ઉંમરથી ત્રીજા ભાગની થશે। તો કુસુમની હાલની ઉંમર કેટલી થાય? અહીં 4 ઓપ્શન આપેલા છે, 25, 35, 40 અને 30। એટલે કે માતાની ઉંમર માંગેલી છે। કુસુમની માતાની ઉંમર કેટલી થાય? તો વિધાઉટ પેન વિધાઉટ પેપર આનો જવાબ ડાયરેક્ટ ઓપ્શન પરથી આવી શકે તે મેથડ સૌપ્રથમ આપણે સમજીએ। તો રકમનું વાક્ય જોઈએ કે કુસુમની માતાની હાલની ઉંમર કુસુમની હાલની ઉંમરથી 6 ગણી છે। આ 6 ગણીમાં પ્રશ્નનો જવાબ સમાયેલો છે। તો આમાં 6 ગણા હોય, કોઈ પણ સંખ્યાના 6 ગણા એવી સંખ્યા કઈ છે? 25 25 ને 6 વડે ડિવાઈડ કરી શકાતા નથી, માટે ન આવે। 35 એને પણ 6 વડે ડિવાઈડ કરી શકાતા નથી, માટે ન આવે। 40 એને પણ 6 વડે ડિવાઈડ કરી શકાતા નથી, માટે ન આવે। માટે આપણો જવાબ આવશે 30। તો આ રીતની સમજ દ્વારા તમે આવા પ્રશ્નોના જવાબ આપી શકો। છતાં પણ અહીંયા આપણે એની મેથડ પણ સમજી જઈશું સાથે સાથે। પૂરેપૂરું ધ્યાન રાખો। અહીં બે વ્યક્તિની વાત છે, કુસુમની માતા અને કુસુમ। બરાબર, બંને વ્યક્તિને આપણે કમ્પેરિઝન કરીએ। પ્રથમ વાક્ય, કુસુમની માતાની ઉંમર કુસુમની હાલની ઉંમરથી 6 ગણી છે। ધારો કે કુસુમની ઉંમર x વર્ષ આપણે સપોઝ કરીએ છીએ, તો માતાની ઉંમર 6 ગણી એટલે 6x થાય સમીકરણને આધારિત। બીજું વાક્ય છે, 5 વર્ષ પછી કુસુમની ઉંમર, ચલો હાલ કુસુમની ઉંમર x છે, માટે 5 વર્ષ પછી કેટલી થશે? તો x + 5 થાય, તે લખી શકાય। તેની માતાની હાલની ઉંમરથી ચલો માતાની હાલની ઉંમર કેટલી છે? 6x। એના કરતા કઈ છે? ત્રીજા ભાગની થશે। માતાની જે ઉંમર છે એના કરતા ત્રીજા ભાગની થશે। ફરીથી બોલું છું, કુસુમની 5 વર્ષ પછીની ઉંમર માતાની હાલની ઉંમરના ત્રીજા ભાગ જેટલી થશે। ચલો ક્રોસ મલ્ટીપ્લિકેશન લે, 3 અહીં મલ્ટીપ્લિકેશન થાય, માટે 3 × x એટલે 3x, 3 × 5 એટલે 15 બરાબર 6x મળે। 6x માંથી 3x જાય એટલે 3x, 3x બરાબર 15, માટે x બરાબર મળે 5। x ની વેલ્યુ 5 આવે છે। x એટલે કોણ? કુસુમ, માટે કુસુમની ઉંમર આપણને 5 વર્ષ મળી ગઈ। માતાની ઉંમર કેટલી કરી છે? 6 ગણી, માટે આના 6 ગણા કરી દો તમે, માટે 30 આપણો આન્સર આવે। તો આ પ્રમાણે પણ ગણી શકાય। પ્રેક્ટિસથી આપણે ટૂંકમાં 2 સ્ટેપમાં તમારો જવાબ આવી જાય। હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ। પ્રશ્ન નંબર 2, 126 અંશના માપના ખૂણાના પૂરક કોણના કોટી કોણનું માપ કેટલું થાય? તો અહીં ભૂમિતિ આધારિત પ્રશ્ન છે। પૂરક કોણ અને કોટી કોણ બે શબ્દોની સમજ હોવી જરૂરી છે। પૂરક કોણ એટલે શું એ સમજીએ। તો જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય તે બે ખૂણા પરસ્પર પૂરક કોણ તરીકે ઓળખાય છે। ત્યારે કોટી કોણ એટલે જે બે ખૂણાનો સરવાળો 90 અંશ થાય તે બંને ખૂણા પરસ્પર કોટી કોણ તરીકે ઓળખાય છે। તો આપણે રકમ પ્રમાણે સમજીએ, પછી એની ટૂંકી રીત સમજીએ। 126 ના માપનો પૂરક કોણ સૌપ્રથમ આપણે શોધીએ। પૂરક કોણ એટલે હંમેશા 180 માંથી આપણે બાદ કરીશું, 126 બાદ કરીશું આપણે, એટલે આપણો જવાબ આવશે 54 ડિગ્રી। તો 54 અંશે પૂરક કોણ મળે છે। હવે એ પૂરક કોણનો પાછો કોટી કોણ શોધવાનો છે, એટલે કોટી કોણ શોધવા માટે આ 90 માંથી બાદ કરવા પડે।
એટલે 90 - 54 કરીશું આપણે, જેથી 36 આપણો જવાબ આવી જાય. તો ઓપ્શન કયો આપેલો છે? ઓપ્શન બી આપણો જવાબ આવશે. તો આ પ્રમાણે ગણી શકાય. હજી આ જ પ્રશ્ન આપણે બીજી રીતે પણ ગણી શકીએ. ગમે ત્યારે જ્યારે પૂરક કોણનો કોટિકોણ શબ્દ આવે, અહીં પૂરક કોણ છે અને અહીં કોટિકોણ છે, આ બે શબ્દો ખાસ જાણવાના છે તમારે. જ્યારે જ્યારે પૂરક કોણનો કોટિકોણ શબ્દ આવે ત્યારે એનો જવાબ ડાયરેક્ટ તમારે લાવવો હોય તો કેવી રીતે ગણી શકાય એ સમજીએ. તો જે ખૂણો આપેલો છે તે લેવાનો છે, 126. એમાંથી ડાયરેક્ટ 90 બાદ કરીશું આપણે, એટલે આપણો આન્સર આવશે 36 ડિગ્રી આન્સર આવશે. પરંતુ શબ્દ જાણવાનો છે પૂરક કોણનો કોટિકોણ શબ્દ આવે ત્યારે. તો ખ્યાલ આવી ગયો. હવે આપણે બીજા પ્રશ્નો પણ જોઈએ. ચાલો પ્રશ્ન 3 સમજીએ. પ્રશ્ન 3 બ્લડ રિલેશન એટલે કે લોહીના સંબંધ નો પ્રશ્ન છે. રીઝનિંગમાં આ પ્રકારના પ્રશ્નો ખાસ દરેક પરીક્ષામાં આવે છે. પ્રશ્ન તરફ આપણે નજર કરીએ. એફ એ નો ભાઈ છે, સી એ ની દીકરી છે, કે એફ ની બહેન છે, જી સી નો ભાઈ છે, તો જી ના કાકા કોણ છે? અહીં 4 ઓપ્શન પણ આપેલા છે, એ, સી, એફ અને કે. થોડા અભ્યાસ દ્વારા ડાયરેક્ટ ખ્યાલ આવે, પરંતુ અહીં આપણે મેથડ સમજીશું. તો પ્રથમ વાક્ય છે એફ એ નો ભાઈ છે. એફ એ નો ભાઈ છે, ધારો કે અહીં એ મેં લખ્યા તો અહીં એફ લખી શકાય. એફ એ નો ભાઈ છે. મિત્રો જે જેન્ટ્સ હોય એના માટે આપણે ચોરસ બ્રેકેટ કરીએ છીએ એટલે તરત ખ્યાલ આવી જાય કે અહીં એફ જે છે એ નો ભાઈ છે. બહેન હોત તો ગોળ રાઉન્ડ કરાત, ભાઈ છે માટે ચોરસ આપણે નિશાની કરીએ. ચાલો બીજું વાક્ય છે સી એ ની દીકરી છે. સી એ ની દીકરી છે. જે એ છે એની દીકરી કોણ છે? સી. દીકરી માટે નીચે ગોઠવવાના છે, પેઢી દર પેઢી ગોઠવણી કરવાની માટે સી એ ની દીકરી છે. સી રાઉન્ડ થઈ ગયો, બરાબર. દીકરી કીધું છે માટે ગોળ રાઉન્ડ કર્યું. આ ચોક્કસ નિશાની રાખી છે. જેન્ટ્સ માટે આ પ્રમાણે ચોરસ, નર જાતિ હોય તો, નારી જાતિ હોય તો ગોળ રાઉન્ડ. ચાલો એના પછીનું સેન્ટેન્સ વાક્ય શું છે? કે એફ ની બહેન છે. કે એફ ની બહેન છે. જે એફ છે એની બહેન કોણ છે? કે બહેન છે. ચાલો નેક્સ્ટ સેન્ટેન્સ જી સી નો ભાઈ છે. આ સી નો ભાઈ કોણ છે? જી. તો પ્રશ્ન છે જી ના કાકા કોણ છે? જી ના કાકા કોણ છે? ઓપ્શન આપેલા છે એ, બીજો ઓપ્શન છે એફ, ત્રીજો ઓપ્શન છે કે. એ, એફ અને કે અને સી. સી તો હોઈ શકે ને. જી ના કાકા કોણ છે? તો ચલો એ જે છે એના બાળકો કોણ છે? સી અને જી. માટે એ તેના સી અને જી ના પિતા એ થાય અને પિતાના ભાઈ એટલે કાકા થાય. માટે જી ના કાકા કોણ છે? માટે એફ આવે, આના કાકા થાય. કારણ કે કે તો ફોઈ થશે, પિતાની બહેન એટલે ફોઈ, માટે કે જવાબ ના આવે, એ પિતા થાય. માટે આપણો જવાબ આવશે એફ, જે ઓપ્શનમાં આપેલો છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ, જે ઘાત અને ઘાતાંકનો છે. અહીં આપણે ડિટેલ્સમાં પદ્ધતિસર સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો એ વર્ગમૂળની નિશાની છે. 16 a ની 4 ઘાત એનું વર્ગમૂળ શું થાય? તો વર્ગમૂળ એટલે 1/3 ઘાત થાય. અહીં ડાયરેક્ટ લખવું હોય તો પણ લખી શકાય કે 16 જે છે a ની 4 ઘાત. 16 નું વર્ગમૂળ બધાને ખબર છે તો 4. a ની 4 ઘાત હોય, ઘાતાંક હોય અડધા કરવાના છે જેથી વર્ગમૂળ મળે. માટે 4a વર્ગ આનો આન્સર આવી ગયો આ બાજુનો. ચલો મલ્ટીપ્લાય, અહીં કૌંસ ઉપર 2/3 ઘાત લખી છે તો હું ડિટેલ્સમાં લખું છું જેથી વધુ ખ્યાલ આવે. 8a ની 6 ઘાત. ચલો અહીં વર્ગમૂળની નિશાની છે, વર્ગમૂળ એટલે 1/3 લખી શકો તમે. અહીં આપણે 1/3 લખ્યા. કૌંસ ઉપર 2/3 ઘાત છે, 2/3. ઘાતના ઘાતનો નિયમ લાગુ પડે, છેદ ઉડી શકે. ચાલો અહીં 2 2 કટ થઈ ગયા, તમે જોઈ શકો છો 2 2 કટ થઈ ગયા. માટે 6 છે, અહીં 1/3 ઘાત પછી 3 2 6 થાય. ડિટેલ્સમાં લખીએ આપણે એટલે વધુ ખ્યાલ આવે. 4a નો વર્ગ ગુણ્યા 8a ની 6 ઘાત છે અને અહીં કૌંસ ઉપર 1/3 વધે છે, 1/3. એટલે 2 2 કટ થઈ ગયા છે.
ચલો 1/3 ઘાત એટલે ઘનમૂળ ક્યુબ રૂટ. તો ચલો 8 નું ઘનમૂળ શું થાય છે? તો 2 બધા જાણો છો. અહીં 3 દુ 6 થઈ શકે એટલે 3 દુ 6 2 ઘાત થાય એટલે એની 2 ઘાત એટલે 4 × 2 એટલે 8 એની 4 ઘાત. આ આપણો આન્સર આવે. જો ઓપ્શનમાં આપેલું છે ડી. તો આ પ્રમાણે ગણી શકાય. હવે આપણે બીજા પ્રશ્નો લઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. જે ભૂમિતિનો પ્રશ્ન છે મિત્રો, 5 અસમરેખ બિંદુઓ પૈકી 3 સમરેખ બિંદુઓ છે, તો તેમના દ્વારા વધુમાં વધુ કેટલી ભિન્ન રેખાઓ નિશ્ચિત થઈ શકે? ટૂંકમાં કેટલી રેખાઓ બની શકે? 5 અસમરેખ બિંદુઓ છે જેમાં 3 બિંદુઓ સમરેખ છે. સૌપ્રથમ બે શબ્દોની સમજ હોવી જરૂરી છે, સમરેખ અને અસમરેખ. તો એક જ રેખામાં આવેલા બિંદુઓને સમરેખ બિંદુઓ કહે છે. તો જે 5 બિંદુઓ છે એમાંથી 3 બિંદુઓ તો એક જ રેખામાં આવેલા છે. તો આ એક રેખા છે, એમાં 3 બિંદુઓ આવેલા છે, A, B અને C ના નામથી આપણે એને કહીએ છીએ. જ્યારે બાકીના બે બિંદુઓ આ રેખા ઉપર આવેલા નથી, એનો અર્થ કે બહાર આવેલા છે, ગમે તે સ્થાને આવેલા છે. ધારો કે C બિંદુ અને D બિંદુ અહીં આવેલા છે. તો પ્રશ્ન છે કુલ કેટલી રેખાઓ નિશ્ચિત થઈ શકે? આમાંથી કેટલી રેખાઓ બની શકે? તો આ એક રેખા છે, તે પ્રમાણે આ બીજી રેખા પણ કહી શકાય મિત્રો. રેખા બનવા માટે ઓછામાં ઓછા બે બિંદુઓ જોઈએ. બે રેખાઓ તો ઓલરેડી થઈ ગઈ છે. એ ઉપરાંત કેટલી રેખાઓ થાય? જેમ કે આમાંથી હું એક દોરું છું રેખા, આ એક રેખા પણ થઈ શકે. તે જ પ્રમાણે આ બિંદુમાંથી AD રેખા પણ થઈ શકે. આ પ્રમાણે આપણે ગણી શકાય. ટૂંકમાં આ બિંદુમાંથી બે રેખાઓ થઈ, 1 અને 2. તે જ પ્રમાણે B બિંદુમાંથી પણ બે રેખાઓ થશે. આ એક રેખા થઈ. તે જ પ્રમાણે BD એક રેખા થાય. તે જ પ્રમાણે C, અહીં ગમે તે નામ રાખી શકીએ, C છે તો અહીં આપણે DE લઈએ તો આ પ્રમાણે પણ એક રેખા થાય. તે જ પ્રમાણે અહીંથી આ રેખા થશે. એટલે કુલ રેખાઓ કેટલી થાય? તો આપણે ગણીએ, A બિંદુમાંથી બે થઈ, AE AD એટલે બે મળી. B બિંદુમાંથી બે મળી, BE અને BD એ પણ બે મળી. C બિંદુમાંથી પણ CE અને CD એ પણ બે મળી. તે ઉપરાંત આ એક રેખા, જેને ગમે તે નામથી બોલાવી શકાય, AC પણ કહી શકાય, AB પણ કહી શકાય, એ એક રેખા મળી. પ્લસ તે જ પ્રમાણે DE રેખા પણ એક મળી. એટલે કુલ રેખાઓ કેટલી મળે? તો 8 રેખાઓ મળી શકે. તરત ખ્યાલ આવી જાય. 1 2 3 4 5 6 7 8 8 રેખાઓ મળી શકે. તો આ પ્રમાણે ગણી શકાય. તો આજે આટલે સુધી આપણે જોઈએ છીએ.